નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આરટી હેઠળના 100 પ્રવેશ રદ કરાતા હવે બાળકો વાલીઓની હાલત કફોડી બની. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ઓછી આવક દર્શાવીને ધોરણ 1માં પ્રવેશ લેનારા 100 વિદ્યાર્થીઓના જિલ્લા શિક્ષણાધિકારીઓએ પ્રવેશ રદ કરી દીધા બાદ આ વિદ્યાર્થીઓનું ભાવિ ના બગડે તે માટે 3 ઓપ્શન આપવામાં આવ્યા છે. જોકે આ કાર્યવાહીના પગલે કાગળ પર ગરીબ એવા માલેતુજાર અન્ય વાલીઓમાં ફફડાટ વ્યાપી ઉઠ્યો હતો. દર વર્ષે આરટીમાં પ્રવેશ મેળવવા માટે થતી પડાપડી વચ્ચે જે વાલીઓના વાર્ષિક આવક ₹1.20 લાખ હોય તે જ વાલીઓના સંતાન આરટીમાં પ્રવેશ માટે હકદાર બને છે. પરંતુ ઘણા વાલીઓની આવક નિયમ મુજબ કરતાં વધુ હોવા છતાં મામલતદાર કચેરીમાંથી સેટિંગ કરાવીને ઓછી આવકના દાખલા રજૂ કરીને પ્રવેશ મેળવતા હોય છે. આવા વાલીઓના સ્કૂલ પ્રવેશ મેળવતા હોય છે. આવા વાલીઓની સ્કૂલ સંચાલકોએ કરેલી ફરિયાદ બાદ શરૂ થયેલી કાર્યવાહીના પગલે સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ અલગ અલગ સ્કૂલના 100 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી દીધા હતા. આ પ્રવેશ રદ કર્યા બાદ વિદ્યાર્થીઓનું ભણતર અટકે નહીં તે માટે વાલીઓ જે સ્કૂલમાં ભણે છે તે સ્કૂલમાં અડધા સત્રની ફી લઈને પ્રવેશ ચાલુ રાખવા જણાવ્યું છે. ક્યાં તો લિવિંગ સર્ટિફિકેટ લઈ અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવી લો અને ક્યાં નહીં મળે તો સરકારી સ્કૂલોમાં પ્રવેશ હું અપાવીશ. આમ કાગળ પર માલેતુજાર બનેલા વાલીઓની સાથે સાથે સંતાનોની પણ હાલત કફોડી થઈ ગઈ છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. પ્રોસેસ શરૂ છે, પરંતુ 100 કરતાં વધુ પ્રવેશ જે છે હાલ અત્યાર સુધીમાં રદ કરવામાં આવ્યા છે, જે અંગેની કાર્યવાહી થઈ ચૂકી છે. પરંતુ હજી જે શાળાઓએ ફાઇલો જમા કરાવી છે એના હિયરિંગ હાલમાં શરૂ છે, જેના પુરાવાના આધારે હિયરિંગના બાદ ચકાસણી કરતાં ડોક્યુમેન્ટની ચકાસણી કરતાં વાલીઓ સાથે રૂબરૂ હિયરિંગ કરતાં જાણવા મળશે તો એ વાલીઓને એડમિશન રદ કરવામાં આવશે. રદ કરવાનું કારણ શું સામે આવ્યું છે? રદ કરવાના કારણોની અંદર વાલીઓની આવક જે આવકનું પ્રમાણપત્ર આપ્યું એના કરતાં વધુ જાણવા મળી છે. વાલી સ્વીકારે છે કે મારી આવક આટલી છે, માસિક આવક એટલી છે, મારા પત્નીની આવક એટલી છે, એટલે કુટુંબની વાર્ષિક આવક જે છે એ બતાવેલી છે એના કરતાં વધુ જોવા મળે છે, જેના આધાર પર વાલીઓના એડમિશન રદ કરવામાં આવે છે. જેની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા વાલીઓ જે છે ફોરેન ટ્રીપ પણ કરી આવ્યા હોય છે, 50-50 લાખની લોન પણ લીધેલી હોય છે, ઝીંગાના તળાવો પણ હોય છે. એટલે માલેતુ એમ કે જે વાલીઓની આવક વધુ છે પરંતુ ખોટા આવકના પ્રમાણપત્રો મેળવી અને પ્રવેશ લીધેલો હોય છે તે વાલીઓની આવકના આધાર પર એનું એડમિશન રદ કરીએ છીએ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.